હલો દોસ્તો, હું છું તમારો દોસ્ત જીતેન્દ્ર ધોળકિયા. તમારી સામે આજે વાત કરવાને આવ્યો છું જોબ અને વેકન્સી માટે. અને અહીંયા મોટાભાગના આપણા મિત્રો એવું માને છે કે મેં ચોક્કસ પ્રકારનો કોર્સ કરી લીધો અથવા તો તાલીમ લઈ લીધી એટલે મને નોકરી મળી જશે અને નોકરી મને ગોતતી આવશે. પણ દોસ્તો એવું છે નહીં, કારણ કે તમે કોર્સ કર્યો છે એ આઈટીઆઈમાં કર્યો છે અથવા તો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં કર્યો છે, અને એ ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે જોબ પ્લેસમેન્ટ થાય કે ભરતી થાય કે એવું કંઈ હોય તો બેશક તમને જાણ કરે. પરંતુ સરકારની જે ભરતીઓ છે કે સરકાર દ્વારા જે વેકન્સીઝ બહાર પડે છે એને અને નોકરીને કોઈ લેવા દેવા નથી. તો આજે આપણે વાત કરવાના છીએ કે નોકરી મેળવવા માટે શું કરવું જોઈએ. તો ખાસ તો પહેલી વાત એ કે હવે આ ડિજિટલ યુગનો જમાનો છે, એટલે તમારે ફરજિયાત તમે જે કંઈ તાલીમ મેળવી છે અથવા ક્વોલિફિકેશન મેળવ્યું છે, લાયકાત મેળવી છે, અનુભવ મેળવ્યો છે, આ બધી વસ્તુઓ લોકોને કેમ ખબર પડે? લોકોને ક્યાંથી ખબર પડશે? ક્યાંક ને ક્યાંક તમારે રજિસ્ટર થવું પડે, એ જરૂરી છે. કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમે રજિસ્ટર્ડ હશો તો એ ડિજિટલ પ્લેટફોર્મને અનુલક્ષીને જે ક્રિયાઓ થતી હશે એની તમને જાણકારી મળતી રહેશે. અને આ પ્લેટફોર્મ બધા આવ્યા છે કે એની ઉપર તમારે પછી પણ થવું જોશે. તમે સપોઝ કોઈ છાપામાં સમાચાર સાંભળ્યા કે વોટ્સઅપમાં જોયું કે ફેસબુક ઉપરથી ક્યાંય પણથી મળશે તો પણ એની પહેલી શરત એ હશે કે તમને ડિજિટલી ક્યાંક ને ક્યાંક તમારું પ્રોફાઇલ ક્રિએટ થાય. તો એવું કેમ ન કરીએ કે આપણે અત્યારે સૌપ્રથમ આપણું પ્રોફાઇલ ક્રિએટ કરી લઈએ અને એ ડિજિટલ પ્લેટફોર્મનો લાભ લઈએ. આજે આપણે વાત કરવાના છીએ એવા જ એક ડિજિટલ પ્લેટફોર્મની જેનું નામ છે અનુબંધમ. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના યુવાનોને સરળતાથી રોજગારી, જોબ, નોકરી ઉપલબ્ધ થાય એના માટે આ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. પરંતુ હજી જોઈએ તેઓ લોકો, વિદ્યાર્થીઓ અને નોકરીદાતાઓ બંને તરફથી જોઈએ તો એટલો એનો ઉપયોગ નથી થતો. પરંતુ ગઈકાલે રોજગારના સાગર યાદવ સાહેબ સાથે વાત થઈ તો એને કીધું કે હવે આવનારા દિવસોમાં અનુબંધમ છે એ બહુ અગત્યનું બની રહેવાનું છે. તો તમે જો આ પ્લેટફોર્મનો લાભ લેવા માગતા હોય તો આજે મારી સાથે તમે જોડાઓ, વિડીયોને છેક સુધી જોતા રહો અને અનુબંધમ ઉપર તો એક ખાસ તમારું પ્રોફાઇલ બનાવી જ લો. તો એના માટે થઈને આપણે કરવાનું માત્ર એટલું છે કે અનુબંધમ ઉપર આપને રજિસ્ટર કરવાનું થશે. તો એના માટે સૌપ્રથમ સર્ચમાં જઈ અને આપણે લખવાનું છે અનુબંધમ, ANUBANDHAM, અનુબંધમ. એવું કરશો એટલે તરત જ તમારી સામે અનુબંધમ ગુજરાત government.in કરીને સીધી પહેલી સાઇટ ખુલશે, કારણ કે આ નામના બીજા કોઈ છે નહીં અને હજી અન્ય પ્રાઇવેટ પ્લેટફોર્મવાળાઓને પણ કોઈને ખબર નથી. એટલે તરત જ આવી જાય, નકર તો 70 જાતની બીજી સાઇટ ખુલી જતી હોય છે. તો ત્યાં તમારે સૌપ્રથમ તમારી રીતે અનુબંધમ ઉપર જઈ અને ગુજરાત સ્ટેટ પોર્ટલ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતની આખી સાઇટ ખુલી જશે અનુબંધમની. અને તમે તમારી જાતે મોબાઈલમાંથી ક્યાંય ગયા વગર, માત્ર મારી જેમ અત્યારે ઈંડોળાએ બેઠા એમ બેઠા તમે રજિસ્ટર થઈ શકશો. તમારે એના માટે થઈને એવું લાગે તો ડેસ્કટોપ સાઇટ પણ ક્લિક કરી દેવાની છે, જેથી કરીને કોમ્પ્યુટરમાં ખુલે એવું તમારા મોબાઈલમાં ખુલી જશે. વંદે ગુજરાતનું આપણે પોપઅપ બંધ કરશું. આવી ગયું છે આપણી સામે અનુબંધમ. અનુબંધમ એટલે શું છે જો સાંભળો અનુબંધમની વ્યાખ્યા. A new umbrella for bridging aspirants need through the direct hearing between job applicant and employers. એટલે કે નોકરી દાતા અને નોકરી મેળવનારા બંને માટેનો સીધો એવો પુલ જેનું નામ છે અનુબંધમ. તો આ અનુબંધમ માટે આપણે જો આપણું પ્રોફાઇલ હોય તો લોગિન થવાનું છે, બાકી આપણે રજિસ્ટર કરવાનું છે. રજિસ્ટર ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણી સામે આ પ્રકારનું સીધું એક મેનુ ખુલીને આવી જશે કે જે મેનુ દ્વારા આપણે અહીંયાથી ઓપ્શન પૂછશે કે તમે જોબ સીકર એટલે કે તમે જોબ ગોતનારા છો કે જોબ આપનારા છો, એમ કરીને એમાં 2 ટેબ હશે, જોબ સીકર અથવા તો જોબ પ્રોવાઈડર અથવા તો એમ્પ્લોયર. તો આપણે જોબ સીકર છીએ તો આપણે જોબ સીકર કરશું. ત્યાર પછી આપણું અહીંયા ઈમેલ એડ્રેસ નાખશું. ત્યાર પછી અહીંયા આપણો મોબાઈલ નંબર નાખશું
અને ત્યાર પછી જેવું આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરશું એટલે આપણા મોબાઈલ ઉપર DET તરફથી અને મેલ ઉપર આવશે અને લગભગ 2 મિનિટ જેવો સમય આપને એ OTP જે આવી ગયો તરત જ એ DET ગુજરાત અને 9824 નામનો મને આ OTP આવી ગયો છે અને એ OTPની મદદથી મારે હવે આગળ વધવાનું છે. જો DET એટલે ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ગુજરાત અને આ મારો OTP આવી ગયો છે 9824. આ મારે નાખવાનો થાય છે અને એ નાખીશું એટલે આ અનુબંધામ પોર્ટલ ઉપર મારું રજિસ્ટર થઈ જશે 9824. આ બંને વસ્તુ આ લિંક થઈ ગઈ. ઓકે, હવે આપણી સામે આવું મેનુ ખુલશે કે કોમન એપ્લિકેશન ફોર્મ કે જેની અંદર મારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ નાખવાનું છે. ત્યાર પછી બેઝિક ડિટેલ એટલે કે મારું સરનામું, એમાં સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, પિનકોડ નંબર, આટલી વસ્તુ હજી મારે નાખવાની થાય છે. એ નાખી અને હું જ્યારે નેક્સ્ટમાં જઈશ તો મારા પ્રોફાઇલને લગતું થશે અને આપણી પાસે આખું ફોર્મ નહીં આપણે ભરીએ, કારણ કે તમે બધા હવે સ્માર્ટ જનરેશન છો. તમે ગૂગલની અંદર, તમે ફેસબુકની અંદર, તમે ઇન્સ્ટાગ્રામમાં ને બધે તમારું પ્રોફાઇલ બનાવો જ છો. તો સેમ વે તમારે અહીંયા પણ અનુબંધામમાં પણ તમારે પ્રોફાઇલ બનાવવાનું છે અને એમાં તમારે તમારી લાયકાતો નાખવાની છે. દોસ્તારો ખાસ યાદ રાખજો કે અનુબંધમ એક એવું પ્લેટફોર્મ થવાને જઈ રહ્યું છે કે હવે ગુજરાતભરમાં રોજગાર કચેરી તરફથી અથવા તો ITI તરફથી અથવા કોઈ પણ નોકરીદાતાઓ તરફથી જ્યારે જોબ ફેર થાય, મેળાઓ થશે તો એની જાણકારી તમને નોટિફિકેશન મોબાઈલની અંદર, વોટ્સઅપ ઉપર અને ઈમેલ ઉપર તમને મળવાની છે. આના માટે તમારે અનુબંધમ ઉપર રજિસ્ટર કરાવવું ખૂબ જરૂરી છે જેથી કરીને તમને આ જાણકારી મળે. નંબર 1. નંબર 2 એક એવી વાત છે કે જેમાં તમે જે કંઈ તમારી ક્વોલિફિકેશન છે એ ક્વોલિફિકેશનવાળાની જરૂરિયાત કોઈ પણ જ્યારે આખા ગુજરાતમાંથી ફેક્ટરીવાળા કે ઓફિસવાળા કે કોઈ પણ જ્યારે રજિસ્ટર કરશે કે ભાઈ મારે ફિટર જોઈએ છે અથવા તો મારે ઓફિસ આસિસ્ટન્ટ જોઈએ છે તો એ જ્યારે એમ કહે કે મારે જોઈએ છે કરીને ક્લિક જેવું બટન દબાવશે એ ભેગું તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન આવશે કે ભાઈ તારી જરૂરિયાત બનાસકાંઠાના સિકરની અંદર નગરપાલિકામાં થઈ છે. તો તમારે કરવાનું શું રહીએ કે તરત જ એમાં એપ્લાય કરવાનું. એપ્લાય પણ ઓનલાઈન થઈ જાય. ગઈકાલે એક વિડીયો મૂક્યો હતો કે જેમાં હવે સરકાર ડિજીલોકરને પણ પ્રાધાન્ય આપે છે. તો ડિજીલોકરનો એક વિડીયો છે, આની પહેલાં મેં બનાવેલો, આના ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઉં છું. તો ડિજીલોકરમાં તમારા ડોક્યુમેન્ટ મૂકી દો એટલે ડોક્યુમેન્ટ વારે વારે તમારે અપલોડ કરવાના થાય નહીં. ખાલી તમારા ડિજીલોકરની લિંક આપી દે હોય એટલે સરકાર ડોક્યુમેન્ટ ત્યાંથી જોઈ લે છે. અનુબંધમ ઉપર તમારું પોતાનું પ્રોફાઇલ બનાવી લ્યો એટલે તમારી લાયકાતને અનુસાર જે કંઈ નોટિફિકેશન છે એ તમને મળે રાખે અને જે કોઈ જોબ ફેરા જો એમ્પ્લોયમેન્ટ ઓફિસ કે ITI કે કોઈના દ્વારા થશે, જ્યાં જ્યાં આયોજન થશે તો એનું પણ તમને માહિતી મળતી રહે, તારીખોની, રિક્વાયરમેન્ટની, કંપનીઓની અને એક સરસ મજાનું ડિજિટલ કોમ્યુનિકેશન તમારી વચ્ચે પ્રસ્થાપિત થશે. જતાં જતાં તમારો ઝાઝો સમય નહીં લો, 2 વાત બીજી કરી દઈશ કે આની સાથે સાથે apprentice.india.org યાની કે તમે જો એપ્રેન્ટિસ કરવા માગતા હોય તો apprentice.india.org ઉપર પણ આમાં જ વિડીયો છે, ગોતીને તમે રજિસ્ટર કરાવી દેજો. આ જ રીતના પ્રોફાઇલ છે, સાદું છે. સામાન્ય રીતે તમારી બેઝિક ડિટેલ હોય છે, ફોટો હોય છે, સહી હોય છે અને એકાદું ફોટો ID કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક થતું હોય છે. તો આટલું કરી લેશો તમે તો તમને apprentice.india.org ઉપર પણ જ્યાં જ્યાં એપ્રેન્ટિસની જરૂરિયાતો અને જાહેરાતો આવે છે એના નોટિફિકેશન તમને મેલમાં મળતા રહેશે. એવી જ રીતના ત્રીજું પોર્ટલ છે નેશનલ કેરિયર સર્વિસ. તો જે નેશનલનું પોર્ટલ છે દિલ્હી સરકારનું છે, જેમાં તમને ભારતભરમાંથી જો દહેરાદૂનમાં કે દહેગામથી ઉપર ઉઠીને જવું હોય, બેંગ્લોરમાં જવું હોય તો ત્યાં નેશનલ કેરિયર સર્વિસ નામનું પોર્ટલ છે. એના પણ વિડીયો ઉતારેલો છે અને આજ આપણી ચેનલ ઉપર મૂકેલ છે. તો એમાં પણ તમે રજિસ્ટર કરાવી લેજો અને તમારું એમ્પ્લોયમેન્ટ કાર્ડ જો અપડેટ કરાવેલું ન હોય અથવા તો ન કઢાવેલું હોય તો એમ્પ્લોયમેન્ટ કાર્ડ કઈ રીતના કઢાવવું એનો પણ એક વિડીયો ઉતારેલો છે અને એમાં શું વિધિ કરવાની એ પણ જાણી લેજો અને એમ્પ્લોયમેન્ટ કાર્ડ પણ કઢાવી લેજો. 4 વસ્તુ. નંબર 1 અનુબંધમ, નંબર 2 એપ્રેન્ટિસ, નંબર 3 એમ્પ્લોયમેન્ટ કાર્ડ અને નંબર 4 નેશનલ કેરિયર સર્વિસ. આ 4 ઉપર પોર્ટલ ઉપર તમારું જો પ્રોફાઇલ હશે તો તમે ડિજિટલી અવેર
સિટીઝન છો, કારણ કે તમારે જોબ જોઈએ છે, નોકરી જોઈએ છે, અથવા નોકરી કરતા હોય તો સારી નોકરીની તલાશ છે, તો પણ તમને આ પોર્ટલ છે એ ખૂબ ઉપયોગી થશે. તો મિત્રો, જરાકેય ઢીલ કર્યા વગર અનુબંધમ ઉપર જો તમારું પ્રોફાઇલ ન હોય તો અત્યારે તમારું પ્રોફાઇલ બનાવી લેજો. ખાસ આવનારા દિવસોમાં ખૂબ જ ઉપયોગી થવાનું છે. થેન્ક યુ દોસ્તો. આને રિગાર્ડિંગ તમને કંઈ પણ ક્વેરી કે કોઈ ડાઉટ હોય તો તમે વિના સંકોચે મને પૂછી શકો છો, અને તમે તમારી ક્વેરી અને ડાઉટ, દરેક ક્વેરી ડાઉટના જવાબ ધોળકિયા સાહેબ તરફથી આપવામાં જ આવે છે. શક્ય હોય ત્યારે હું જેવો ફ્રી થાઉં છું એની સાથે જ તમને આ વિષય ઉપર સરસ મજાની માહિતીઓ પણ આપતો હોઉં છું. तो दोस्तों, शुक्रिया मेरे साथ जुड़ने के लिए. मैं आपका दोस्त जितेंद्र धोळकिया. आवा ज नौकरी जॉब रिलेटेड अपडेट जोता हो तो अहींया पण बेल नोटिफिकेशन दबावी देजो, जेथी करीने तमने तमारा मोबाइल में जानकारी मळती रहे. चेनल ने सब्सक्राइब करी देशो तो तमने तमाम विडियो जोई शकशो सरळतापूर्वक. नवा विडियो प्लेलिस्टनी जानकारी मळती रहेशे. थैंक यू, शुक्रिया, आभार.